પૂરા ભારતમાં 90% લાઇટર છે ને રાજકોટમાંથી બનીને જાય છે. એપ્રોક્સલી હું આંકડા કહું ને તો મહિનાના રાજકોટમાં 1 થી 1.5 કરોડ લાઇટર અહીંયા બને છે રાજકોટની અંદર. એક લાઇટરની અંદર કેટલા પાર્ટ? ટોટલ 20 થી 22 ક્વોલિટી ઉપર આધાર રાખે છે. અચ્છા, કઈ ક્વોલિટીમાં કોઈ શું બનાવે છે. ઓકે. ગેરંટી વોરંટી વાળા ને એવાય લાઇટર આવતા હશે ને? મેક્સિમમ આપણે જે બધું કામ કરીએ છીએ ગેરંટી વાળું જ કામ કરીએ છીએ. 1 વર્ષની ગેરંટી સાથે પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ વાળું કામ કરતા હોઈએ છીએ. ઓકે. મોસ્ટ ફેમસ દોરી ચોપર જે અત્યારે લગભગ દરેક ઘરમાં હોય જ છે, બધાનું કામ સહેલું કરી દીધું છે. આ ફ્રૂટ જ્યુસર છે, હેન્ડ ઓપરેટેડ, નોન ઇલેક્ટ્રિક. બાકી પછી આપણે લાઇટરો જોઈએ એના આ બધા રેન્જ છે. આ કોમ્બો હોય લાઈક લાઇટર સાથે એક છરી, એક પિલર. આ આપણું ટી સ્ટેન્ડર, ચા માટે ગયણી ગઈ આપણી ભાષામાં. યસ. પછી ચીઝ ગ્રેટર, સેમ વસ્તુ. અને આ પિલર. આ બધી પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ છે અને ક્વોલિટી વાળી પ્રોડક્ટ છે. રાજકોટ આપણે આમ જોઈએ ને તો ખાણીપીણી માટે ખાસું ફેમસ છે. એની સાથે સાથે અહીંયા ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા અહીંયા બહુ મોટો છે અને ઘણા લોકોને રોજગારી આપે છે. અને એમાંની વાત કરીએ તો કિચનવેર, ઘણી બધી આઇટમો છે જે અહીંયા રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. એમાંનું આજે મારા હાથમાં જે લાઇટર છે, પૂરા ભારતમાં 90% લાઇટર છે ને રાજકોટમાંથી બનીને જાય છે. એપ્રોક્સલી હું આંકડા કહું ને તો મહિનાના રાજકોટમાં 1 થી 1.5 કરોડ લાઇટર અહીંયા બને છે રાજકોટની અંદર. અને અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેનું નામ છે જેપી કિચનવેર. અને અહીંના ઓનર છે એ 20 થી 25 એવી પ્રોડક્ટ છે કે જે પોતે બનાવે છે. એમાંની આ લાઇટર, છરી એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જે એમની સૌથી હાઈએસ્ટ સેલિંગ આઇટમો છે. હવે જાજી વાર નહીં કરીએ, આ વિડીયોના માધ્યમથી તમને લોકોને ખ્યાલ આવશે કે આ લાઇટર કેવી રીતે બને છે અને ક્યાં ક્યાં વેચાણ થાય છે. આપણે બધી જ માહિતી અહીંના ઓનર પાસેથી જાણશું. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? સાહેબ તમારો પરિચય આપી દો ને. હું પ્રશાંત જેઠાણી. અને આપણી આ કંપનીને કેટલા વર્ષ થયા છે? આપણી કંપનીને અત્યારે 13 વર્ષ પૂરા થયા. અને અંદાજે આપણે કેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ? અત્યારે નોર્મલી 20 થી 25 પ્રોડક્ટ જેવું આપણું મેન્યુફેક્ચરિંગ છે. ઓકે. અને સૌથી વધારે કઈ પ્રોડક્ટ તમારે હાયર સેલિંગમાં હોય કે ભાઈ આ સૌથી વધારે અમારી કંપનીનું સેલ આઉટ થાય છે? મેક્સિમમ આપણે ચોપર, જ્યુસર અને લાઇટર અને છરીઓ, નાઇફ્સ. ઓકે. અત્યારે ડિસ્પ્લેમાં તો રાખેલી જ છે, છતાંય આપણે છે ને એક અંદાજ એમ કહીએ કે લાઇટર સૌથી વધારે આપણે રાજકોટમાં કેટલા મેન્યુફેક્ચરર રહી છે? રાજકોટ અત્યારે આખા ભારતનું 90% પ્લસ મેન્યુફેક્ચરિંગ કરે છે. લગભગ અરાઉન્ડ 1.5 થી 1.5 કરોડ પીસ પર મંથ લાઇટર. હા. ઓકે. અહીંયા જે અત્યારે પાછળ આપણું જે યુનિટ છે ત્યાં અત્યારે શું શું આઈટમ આપણે બનાવી? અત્યારે અહીંયા અંદર ચાલુ છે, એમાં લાઇટરનું કામ ચાલુ છે, એનું મેન્યુફેક્ચરિંગ, એનું એસેમ્બલિંગ અને પેકિંગનું કામ ચાલુ છે. ઓકે. અને એક્સ બ્રાન્ડ છે એમની. હા, એના સિવાય પ્રાઇડ કરીને એક બીજી રજિસ્ટર બ્રાન્ડ. ઓકે. અને કોઈને આ પ્રોડક્ટ્સ જોતી હોય અથવા કંઈ એને રીચ આઉટ કરવું હોય તો એ કેના ઉપર જોઈ શકે? રિટેલ લેવલે તો અમારું ઓનલાઈન ફ્લિપકાર્ટમાં ને એમાં ફ્લિપકાર્ટ, એમેઝોન બધી જગ્યાએ લિસ્ટેડ છે. બાકી હોલસેલ લેવલે અમારી વેબસાઇટ થ્રુ ઇન્ક્વાયરીઓ કરી શકાય અથવા ગૂગલ થ્રુ, ઇન્ડિયા માર્ટ થ્રુ ઇન્ક્વાયરી કરી શકાય. ઓકે. એ હું ડિટેલ્સ અત્યારે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. રાજકોટ બારે કોઈ બી જગ્યાએથી જોતા હોય તો તમારે કાંઈ હોલસેલ રિલેટેડ કામ હોય તો સાહેબનો તમે સંપર્ક કરી શકો છો. બાકી ફ્લિપકાર્ટ ઉપર રિટેલમાં મળી જશે. હવે તમારી પરમિશન હોય તો અંદર આપણે બતાવીએ કે લાઇટર કેવી રીતે તૈયાર થાય છે. શ્યોર. પહેલું મશીન છે જેમાં લાઇટરનો જે પાઇપ હોય ને એમાં તારીખનો એમ્બોસ કરવામાં આવે છે, કઈ તારીખે મેન્યુફેક્ચર થાય છે બેચ નંબર માટે. એના પછી લાઇટરમાં કીટ એ નાખવામાં આવે જેને અર્થિંગથી બંધ કરવામાં આવે છે. ઓકે. અને એની ઉપર પછી એના બીજા સ્પેર પાર્ટ્સ જેને હથોડી કહેવાય એ લગાડી અને એનું હેન્ડલ ફિટ કરવામાં આવે છે. ઓકે. જો આ વસ્તુ આખી આ તૈયાર થઈ ગયું છે. અને તમે આખું લાઇટર ઓપન થઈ જાય? આખું લાઇટર ઓપન ના, અડધું જ થઈ શકે. બાકીનો માટે આપણે એના માટે ટૂલ જોઈએ ઓપન કરવા માટે. જે આ ઉપરનો પાર્ટ છે એ જ આપણે હાથેથી કાઢી શકીએ, આટલો પાર્ટ. આની અંદર હજી એક કીટ છે જે અર્થિંગથી ફિટ હોય, જે આપણને શોર્ટ ન લાગે ને યુઝ કરી તો એના માટે એક અર્થિંગ નાખવામાં આવે. એ તો તમારે ટૂલથી જ કાઢવું પડે. ઓકે. તો એક લાઇટરની અંદર કેટલા પાર્ટ્સ? ટોટલ 20 થી 22 ક્વોલિટી ઉપર આધાર રાખે છે. અચ્છા. કઈ ક્વોલિટી એમાં કોઈ શું બનાવે છે. ઓકે. ગેરંટી વોરંટી વાળા ને એવાય લાઇટર આવતા હશે ને? મેક્સિમમ આપણે જે બધું કામ કરીએ છીએ ગેરંટી વાળું જ કામ કરીએ છીએ. 1 વર્ષની ગેરંટી સાથે પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ વાળું કામ કરતા હોઈએ છીએ. ઓકે.
બાકી રાજકોટમાં નો ગેરંટીનો માલ બી એટલો જ બને છે, ગેરંટીનો માલ બી એટલો જ બને. ઓકે, એટલે એ બધા અલગ અલગ સપ્લાયર હોય, મેન્યુફેક્ચરર હોય, યસ યસ, ત્યાં ગેરંટી વાળો બનતો હોય, નોન ગેરંટી વાળો બનતો બનતું હોય હોય. આ બધા કાઉન્ટિંગ કરીને 1 કરોડથી વધારે લાઇટર મહિને રાજકોટમાં બને છે. હા, ઓહો, આ ફીઝો કહેવાય. આ એક જ પ્રોડક્ટ એવી છે જે ઇમ્પોર્ટ થાય છે ચાઇનાથી આપણે. ઓકે બાકી બધી વસ્તુ રાજકોટમાં જ બને છે, એના દરેક સ્પેર પાર્ટ રાજકોટમાં બને છે. ઓકે, એટલે ઇમ્પોર્ટ તો બધાય માટે બધા બધાય ઇમ્પોર્ટ માટે જ કરે ઇમ્પોર્ટ છે, કરવો બરાબર પડે ને? છે. હા, અને આ બધી નાની નાની વસ્તુઓ ભેગી કરીને પછી એક લાઇટર તૈયાર થાય. હા, આ એનો એક પાર્ટ થયો, અંદરનો જે સર્કિટ થઈ જી, એવી રીતે ટોટલ 20 થી 22 વસ્તુઓ રિક્વાયરમેન્ટ હોય છે એક તો આ લાઇટર. બધું એસેમ્બલ કરી એટલે એ 20 થી 22 પ્રોડક્ટ બનીને એક લાઇટર તૈયાર થાય. યસ. અને એમાં લાઇટરમાં આપણે કેટલી વેરાયટી બનાવી છે? લાઇટરમાં બી આપણે અત્યારે પેકેજિંગ લેવલે જાઓ તો 10 થી 12 થઈ જાય, અને બાકી સ્પેસિફિક મોડલ વાઇઝ જાઓ તો બી 7 થી 8 મોડલ થઈ જાય. ઓકે, અને આ લાઇટરની સપ્લાય આપણે અંદાજે ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ થતી હોય? અત્યારે અમારું લગભગ 17 થી 18 સ્ટેટમાં સપ્લાય છે. અચ્છા, ઓકે, એટલે મેજોરિટી ઓમ વાત થઈ કે ભાઈ 90% પ્રોડક્શન આપણે રાજકોટમાં જ થાય છે. યસ, એટલે ભારત આખામાં બધી જગ્યાએ રાજકોટમાંથી જ સપ્લાય થતું હોય છે બધા. એક મેક્સિમમ. યસ, બરાબર ને? રાજકોટ સિવાય બીજું એક જામનગર થોડુંક બનાવે છે, બાકી મેક્સિમમ રાજકોટમાં. ઓકે, નંબર ઓફ રેન્જ હજી વધારે છે પણ છતાંય આમાં ડિસ્પ્લેમાં અત્યારે દેખાડી શકીએ એટલું બતાવ્યું છે. સાહેબ, આમાં કઈ કઈ આઈટમ છે? આ ચોપર છે ને? હા, આ તો મોસ્ટ ફેમસ દોરી ચોપર જે અત્યારે લગભગ દરેક ઘરમાં હોય જ છે, બધાનું કામ સહેલું કરી કરી દીધું છે. એમાં ને એમાં એનું એક બીજું વર્ઝન આવ્યું છે પુશ ચોપર, જેને ઉપરથી પુશ કરીને આપણે ચોપિંગ કરતા હોય છે, એનું ને એનું બીજું વર્ઝન છે. આ ફ્રૂટ જ્યુસર છે, હેન્ડ ઓપરેટેડ, નોન ઇલેક્ટ્રિક. હા, બાકી પછી આપણે લાઇટરો જોઈએ એના આ બધા રેન્જ છે. આ કોમ્બો હોય, લાઈક લાઇટર સાથે એક છરી એક પિલર નો કોમ્બો હોય, તમને મોલમાં જે વેલ્યુ પેક જોવા મળે એ જ રીતે નાઇફ સેટ્સ હોય, 2 છરી 1 પિલર, 2 છરી 1 પિલર. પછી એ જ રીતે સિંગલ પીસ લાઇટર પેકિંગ, જેમાં હવે કલરવાળા હમણાં બહુ જ ટ્રેન્ડમાં છે, આવે તો બ્લેક કલરનું આખું લાઇટર આવે. ઓકે, અને આ આપણું રેગ્યુલર ક્રોમ પેકિંગ, ક્રોમ કલરમાં રેગ્યુલર પેકિંગ, સિંગલ પીસ પેકિંગ. આ આપણું ટી સ્ટેનર જે તમારે કિચનમાં ચા માટે ગયણી ગઈ આપણી ભાષામાં. યસ. પછી ચીઝ ગ્રેટર, સેમ વસ્તુ. અને આ પિલર છાલ કાઢવા માટે એના માટે મોસ્ટલી યુઝ થાય બધી પ્રોડક્ટ. ઓકે, હવે આ વિડીયોનો માધ્યમ હતો કે ભાઈ તમને ખ્યાલ આવે કે રાજકોટમાં કેવડું મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે, અને અહીંયા આવી રીતના કેટલી પ્રોડક્ટ અહીંયા બધી તૈયાર થતી હોય. હવે અહીંયા જેમ કે લાઇટર મેઇન બને છે, પછી આમાં અલગ અલગ એ લોકોના ડિવિઝન હોય કે અમુક જગ્યાએ ધાર નીકળતી હોય છરીની, બરાબર ને? એટલે આ એમાંની એક જગ્યા હતી કે જ્યાં લાઇટર આવી રીતના તૈયાર થાય છે, જે તમને અમે બતાવ્યું. અને આ એમની જે મેઇન પ્રોડક્ટ છે, આ બધી પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ છે અને ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે. જો તમે કાંઈ બી ઘરે પરચેસ કરવા માંગતા હોય તો ઇન્ડિયામાં કોઈ બી જગ્યાએ ફ્લિપકાર્ટ ઉપરથી તમે આ વસ્તુ જોઈ શકશો અને મંગાવી શકશો. અને હોલસેલ રિલેટેડ કાંઈ બી કામ હોય તો એમાં બી નીચે બધી ડિટેલ્સ આપી દીધી છે, તમે એમાં એમનો સંપર્ક કરી શકશો. વિડીયો જો સારો લાગ્યો હોય તો આ માહિતીને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આવા વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ.